આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભિલોડા તાલુકાના લીલછા ગામે બ્રહ્મણી માતાના પાટોત્સવ નિમિત્તે પ્રજાપતિ સમાજ દ્વારા 5 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું, જેમાં પ્રજાપતિ સમાજના યુવાનો, માતાઓ, બહેનો, વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનાર સમયમાં યુવાનો દ્વારા આ વસત કાર્યો થશે અને વ્યસન મુક્ત સમાજને બનાવીશું એવો સંકલ્પ લીધો અને બ્રહ્મણી માતાની શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અંબાજી ખાતેથી વિપુલ વ્યાસનો રિપોર્ટ મોકલવા બદલ આભાર। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। ભસ્મ કહે છે હે જીવો મૃત્યુનો જરી વિચાર કરો। 2.5 કિલોના ભરીને આવ્યા હતા, 2.5 કિલોના ભસ્મ ભરીને આપણે આ એટલે તમે જે કામ કરો, તમે જેને માનતા હોય, બ્રહ્માકુમારી, પાંડુરંગ દાદા કે સ્વામિનારાયણ, તમે જેને માનતા હોય એને માનજો, પણ એ કાર્ય કરજો। કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય તમને ખોટી માર્ગદર્શન આપતું નથી, પરંતુ ખોટું તો આપણે ગ્રહણ કરી લીધું છે, બરાબર? તો મૃત્યુની તૈયારી આપણે સૌ સાથે મળી કરીશું। શ્રીમદ ભાગવત કથા વાંચીશું, સાંભળીશું, પ્રજ્ઞાપુરાણ વાંચીશું, કથા વાંચીશું, 5 દિવસની કથાનું આયોજન કરીશું। અમારા યુવાનોને ખાસ કહું છું, સત્યનારાયણ ભગવાનની કથા 5 દિવસ વંચાવજો સાહેબ। લેટેસ્ટ કથા છે, લેટેસ્ટ। આપણે દાગીના લેટેસ્ટ પહેરીએ છીએ, ઘરમાં લેટેસ્ટ ફર્નિચર વાપરીએ છીએ, જૂની ગાડીને કાઢીને નવી લેટેસ્ટ ગાડી લાવીએ છીએ, તો વિચારો કેમ લેટેસ્ટ નથી લાવી શકતા? એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે 18 પુરાણોને નીચોવીને 19મું પુરાણ પ્રજ્ઞા પુરાણની રચના કરી છે। 7 દિવસની કથા વંચાવજો, અમારા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે છે। અરે કંઈ નહીં તો હું તો કહું છું 5 દિવસની સત્યનારાયણની કથા કરાવો। હા, 1 દિવસનો 1 અધ્યાય, 5મા દિવસે 5 કુંડી યજ્ઞ કરીને કથાને પૂર્ણ વિરામ આપીશું, બરાબર? એ કથા લેટેસ્ટ કથા છે, કઠિયારો, સાધુવાણીઓ, હા, આ બધા એમાં પાત્રો તો એના એ જ છે, સોનું તો એનું એ જ છે, પણ ઘરેણું નવું લેટેસ્ટ ડિઝાઇનનું બનાવ્યું, એમ કથા પણ એની એ જ છે, પાત્રો પણ એના એ જ છે, પણ કથા નવા સ્વરૂપમાં આજના જીવનને અત્યારે કેટલી તકલીફો છે સાહેબ। ભયંકર દુષ્કાળ પડ્યો છે, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈના વચ્ચે ઝઘડા થતા હોય, જમીનો માટે ઝઘડા થતા હોય, એના માટેની કથા છે, આ યુવાનો માટેની કથા છે। આટલું ભાતું ભર્યું છે સાહેબ। 3200 પુસ્તકો ગુરુદેવે રચ્યા છે, આખું જીવન નીચોવી નાખ્યું છે। 24 વર્ષ સુધી 24 લાખના મહાપુરુષ ચરણ કરી એમના તપનો એક અંશ આજે આપણને બધાને આપ્યો છે। એટલું તપાવ્યું છે શરીર સાહેબ। ચોમાસામાં સરસ મજાનો વરસાદ પડતો હોય, ઘરવાળીએ ગોટા ન બનાવે તો ઝઘડો કરીએ કે ગોટા બનાવીને મરચા તળાવે, કેટલી મજા આવે ખાવાની। અને પરમ પૂજ્ય ગુરુદેવે માત્ર જવની રોટલી અને છાશ ઉપર 24 વર્ષ સુધી કાઢ્યા છે। હા, એ જીવન કેટલું તપાવ્યું હશે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।